વલસાડના વાપીમાં એટીએસ દ્વારા રેડ પાડવામાં આવી છે અને તે મામલે મોટા સમાચાર। એટીએસ અને વલસાડ એસઓજી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું છે, જેમાં સિન્થેટિક ડ્રગ્સનો કુલ 6 કિલો જેટલો જથ્થો મળી આવ્યો છે। ચલામાં આવેલા એક બંગલોમાં ચાલતી હતી આ ડ્રગ્સની કંપની, જેને બહારથી રો મટીરિયલ લાવી અને આ ડ્રગ્સ બનાવવામાં આવતું હતું। એટીએસે કુલ 10 લોકોને શંકાના દાયરામાં લીધા છે, પૂછપરછ પણ હાથ ધરી છે। ત્યારે પૂછપરછમાં આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થશે। યુવાધનને બરબાદ કરનારું ડ્રગ્સનું સૌથી મોટું રેકેટ વાપીથી ચાલતું હોવાનું સામે આવ્યું છે। હાલ આપ મારી પછાડી જોઈ રહ્યા છો જે દ્રશ્ય છે એ એશિયાની સૌથી મોટી જીઆઈડીસી એવા વાપી અને વાપી મહાનગરપાલિકાના ટાઉન વિસ્તારમાં એટલે કે ચલા વિસ્તારમાં આવેલી મોહિત પાર્ક સોસાયટીના ગેટની બહાર આવેલ આ બંગલાની અંદર ડ્રગ્સનું એક મોટું રેકેટ ચાલી રહ્યું હતું। આંતરરાજ્ય રેકેટ કહી શકાય કે આ રેકેટ ઝડપાયું છે ત્યાં મોટી માત્રામાં ગુજરાત એટીએસ અને સફળતા મળી છે। વલસાડ જિલ્લા એસઓજી પોલીસને સાથે રાખી ગુજરાત એટીએસે ગઈકાલ મોડી સાંજે છાપો માર્યો હતો અને 2 લોકોની અટકાયત કરી છે અને તેઓની સઘન પૂછપરછ હાલ ચાલી રહી છે। ખૂબ જ મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયો હોવાનું જે છે નશીલો પદાર્થ કબજે કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે। કહેવાય છે કે પકડાયેલા આરોપી અગાઉ પણ આ જ પ્રકારના ગુનામાં સંડોવાયેલ હોવાની માહિતી જે છે એ સૂત્રો દ્વારા સામે આવી છે। અગાઉ પણ આ જ આરોપી આ જ પ્રકારના જે કેસ છે એની અંદર સંડોવાયો હતો અને ખૂબ જ મોટા રેકેટનો આ પર્દાફાશ થયો છે। ગુજરાત એટીએસને આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યાની સફળતા મળી છે। એટલે કે કહી શકાય કે આના છેડા મહારાષ્ટ્રના મુંબઈ, ગોવા, આંતરરાજ્યમાં જેવા કે દમણ, સેલવાસ અને સાથે સાથે ગુજરાતના મોટા શહેરોમાં અહીંથી જે છે એ ડ્રગ્સ સપ્લાય થતી હોવાની માહિતી મળી હતી અને એ હાલ જે છે અહીં હાલ પૂછપરછ ચાલી રહી છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વાપી।